જય માતાજી જય મહાદેવ. તો આજે છે રવિવાર એટલે કે આપણે રવિવારે ફિક્સ જ હોય દિગ્ગજ જવાનું મંદિરે. તો જાગી ગયા છે, ઉઠવામાં થોડું મોડું થઈ ગયું છે, કાંઈ નાઈ લઈને ભાઈ જાય દિગ્ગજ મંદિરે. ચાલો આજ બેને રાખવા દી મારી યારે અને જઈએ આપણે દિગ્ગજ. આજે જાગી ગઈ લાગે, જાગી ગઈ લાગે. પોટલી હોય ને બાંધે પાતું હા ઓલું કરવાનું છે ને. હું મિસલ પાવ. અચ્છા મિસલ પાવની તૈયારી છે. સરસ સરસ. મિસલ પાવ બનાવવાનું. હાલો કાંઈ ના એવું મારે મોડું થઈ ગયું ઉઠવા. તમે બુલેટ લઈને નીકળી ગયા મંદિર જવા. આજે મેસ્ટ્રો ન કરવા છે કાઢીમાં બુલેટ. તો ચાલો જઈ મંદિરે દર્શન કરવા. તો મંદિરમાં મળી ગયો બહુચરમાનો કુકડો. જો મંદિર માટે અમારે છે બહુચરમાનો કુકડો. તો મંદિરે પહોંચી ગયા છે, આરાધ્ય દર્શન કરે છે, વાતચીત કરે છે ખાનગીમાં. હું વાતચીત કરતી હતી. ઓકે હાલો હાલો જય માતાજી. હવે ચોમાસાની છોડા જો વરસાદ પડે અને આજે છોડા પીવે. જરા છોડા લઈ લે, લીંબુ છોડા. હવે ચોમાસાની શરબત. આજે કેટલાક છે તારી જેવા? મરચું નાખ્યું હોય એમાં, તીખી લાગે ને એટલે. હા બાકી હતું જોવાનું. માયાભાઈ નો જ કેમ તારે વિડીયો બનાવવો? તારા માયાભાઈ નો વિડીયો બનાવવો છે ને? એમ કે હું બેને પણ ઘર ભેગું થાને એમ. આરાધ્યા બનાવે છે અમારા સ્પેશિયલ ફેવરેટ વઘારેલા ભાત. તમારે કોઈને ખાવા હોય તો આવી જજો. ભાત તો છે નહીં. ભાત ક્યાં? શાક હજી આ બધું ઓલું કર્યું છે. અચ્છા પછી ભાત નાખવાના. મને કઈ રાંધ આવડે ને ખબર શું પડે. મને એમ કે ભાત રહી છે. ઓકે એટલે જ નથી શીખવું. કેટલાક શાક નાખ્યા છે? શાક ઓલું હોય વટાણા, ગાજર, ડુંગળી, ટમેટા, બટાકા, પછી કેપ્સિકમ તો નખવી તમે એટલું નાખવાનું હોય આમાં. એ ભાત બને છે. દાળ ખાજે હું ખાડું ખાડું. ઈ છે ઓલું કેવાય બાજ્યું ઘરમાં નાખ્યું હોય ને તો રેલસી નો નાખવાનું હોય તો જ. પછી લવિંગ, બાદિયા, લાલ મરચું, ઓલું લાલ મરચું આવે ને આખું મરચી, પછી તજ પત્તું. એમ નહીં અમારા ભાત ક્યાં છે કે ને ભાત આયરા ધોવું. હજી મારા ભાતના દર્શન નથી થયા. મને એ તકલીફ છે. ભાત અમે ક્યારે પડશે, ભાત ક્યારે બનશે મારા? આ તો હજી શાક જ છે બધું. દહીં છે, દહીં ને ભાત ખાવા મળશે. ફોન કરજો. હું એને બહુ ભાવે. હેતલ ભાભી શેમાં આવે? એમ કેતા હોય કે આપણે ફામે ગયા હતા ને ત્યારે તમે કે ઓલી બિરયાની બનાવી હતી ને. આ તો એને બિરયાની જ કહેવાય. આ તો ઈ બિરયાની છે. વેજ બિરયાની. હું તો એમ સમજતી હતી બિરયાની એટલે કાક નોન વેજ માં આવતું હશે. પણ ઈ ચિકન બિરયાની ને વેજ બિરયાની બે સેમ. આમાં આ ભાત આવે ને એમાં ઈ ભાત જ આવે, પણ એમાં ચિકન આવે ને એમાં વેજ આવે એમ. એવું હોય? હા. હું તો કઈ બિરયાની તેવું કઈ બનાવ્યું જ નથી. તમારા વઘારેલા ભાત નહોતા બનાવ્યા. મેં કીધું એ કે એનું કહું છું. મેં કીધું હોય ચોખટ પાડો ભાઈ. મેં કીધું
તો એ કે એવું હોય કે બનાવી તમે બનાવો ને બહુ હોય કે મને ભાવે એમ ઈ. તો હેતલ ભાભી તમે આવી જાઓ ફટાફટ. જગ્યા ન હોય તમે આમ નામ બસમાં આવી જાઓ બ્લુ કલરની. કેટલા નંબરની બસમાં આવવાનું અર્ધ્યા? 903 903 નંબરની બસમાં આવી જાઓ. તમને ઓલા પડેથી મળી જાય એમ કહી કિરણ ચોક થી ડાયરેક્ટ મળી જાય તમને 903 નંબરની બસ અહીંયા તમને ગેટે ઉતારશે. ઓકે આરાધ્યા આ ભાતની બદલે રસાવાળું શાક બનાવી દીધું એવું લાગે મને તો. એવું છે હમણાં ભાત બને ત્યારે હું તમને બતાવું. અને તો સીટી રાખશે ને હવે હું બાકી દીધો હવે ખાલી આ કુકરનું ઢાંકણું આમ બંધ કરી દઉં હું. પછી આમાં 3 વિસલ વાગે ને પછી 5 મિનિટ ખાલી ધીરા ગેસે રહેવા દેવાના એટલે ભાત તૈયાર. બરાબર 3 વિસલ વગાડી દઉં. કુકરની તમારી વિસલની વાત નથી થતી અહીંયા. સારું હાલો આ કઈ જીતવા દે નહીં આપણે આપણી જગ્યાએ પી જઈ આપણું સ્થાન ગ્રહણ કરી લઈએ. ભાત બને ત્યાં સુગંધ લઈ. 1 hour later. તો આરાધ્યાના વઘારેલા ભાત બની ગયા છે પણ થોડોક લોચો થઈ ગયો જાજા બની ગયા. કેમ? અરે રેસીપીમાં જોઈને જ બનાવ્યા જ ઊંધું કર્યું. આજે એ ભાત બનાવ્યા ને ગામને રેસીપી બતાવી કે આ રીતે બનાવવાના એ વિડીયો બનાવ્યો બીજા મહિના છે હવે પડી ગયો. એટલે હું ભાત હારા જ બનાવું છું બરાબર. ત્યાં હું ભાત બનાવ્યા હોય બીજું હોય હું ત્યાંથી નેટ હવે સુગંધ આવી જાય ત્યાં આવી જાય તમારી ઈ કે રવિવાર ની હોય મેડમ દાદા જમવાનો તાવ ને એટલે ભાત બનાવ્યા કોઈ દી ભાત નથી બનાવતી. વાળો કાકર પેલા હોય એ તો હોય તો ખાવાનું તો કાન હાલતી નો ખાઈ નીકળ. પણ કેમ સમજ નહોતી રેસીપીમાં જોઈને નથી બનાવ્યા એ વિડીયોમાં ગામને રેસીપી શીખવાડ્યું બ્લોગમાં કે આ રીતે બનાવવાના ભાત આ રીતે આ નાખવાનું. દહીં નાખી નાખીને ખાવા. તો હું ને જગો આવી ગયા જગાના કપડા લેવા. જો જગો હવે હીરો બને છે. લાલ તૈયાર થઈ છે લાલ હો. હા કે હા બોલો બોલો આવડો વરાજો તૈયાર થઈ ગયો એમ ને. હા ભાઈ રાની ભાઈ બધું કમ્પ્લીટ છે. આજ કંપનીનો શર્ટ નથી ઓલામાં તો જગાના કપડા લઈ લીધા ને હવે જગાડું ચશ્મા લેવા આવેલા કપડા પણ જગા હા બરોબર છે બા દુકાન મળતી નથી મળી જાય ક્યાંક તો નહીં મળી જાય. રોડ પૂરો થઈ ગયો. તો જગાભાઈ ચશ્માની ખરીદી કરી લીધી છે. લોટ ચોટ ની 1-2 જોડી એકારે લઈ લીધા છે. જો આ તો પેકે નતા જૂના તો નવા જો પહેરે ઓહો હોય કેમ બાકી કપડા ને બબડા ને ચશ્મા ને મારો બેટો છે અંદર બધું દુબઈ જવાનો લાગે. પાસપોર્ટ આવી ગયો છે હવે વાર ઓકે કેટલી એટલે મારો આવ્યો તારો હોત આવ્યો તારા પાસપોર્ટ માં 2 વીઝા જાવ હું સુટકેસ માં 2 છે બરાબર મારે ઘરવાળી સુટકેસ માં બેહવાની છે એટલે મારે 2 સુટકેસ લેવાની. તો આ લોકો મને નહીં જાવ દે ભાઈ મારો મને એરપોર્ટ પાછો લાવજે સુટકેસ માં અંતે ને અંતે. હાલો શીખા તું આ હાટું અહીંયા આવ્યો તો આ લોટ બાંધે ડુંગળી ઓલો શું થાય રોવું એને આવે છે જો આને કઈ થતું નથી. મારો ભાઈ ડુંગળી સુધારે છે ને એટલે મૂકી દે શીખા મૂકી દે ડુંગળી સુધારે નથી ગમતું. હવે તમે કોક દી મારો ભાઈ અહીંયા તમારું કામ કરાવો એની પાસે. એટલે મેં નહીં તું કરાવ્યો છો મને બિહાડ્યો આવું બધું કરવા મારવા. શીખા કઈ કામ આપી દીધું. એના ભાઈએ તમને બેલો છે એના ભાઈને બેલો એમ કીધું અભી તમે આવી જાવ ડુંગળી સુધારવા. આ છે ને આ કમલા કરતા સીગો મને ગમે. ઓહ અને કમો તો છે ને અભી નકરી લવારીશ કરે. હા. મારી જેમ લવો વળે નહીં અને નકરી લવારીશ કરે. આ તો ધોઈ જા હવે નહીં કામ આવો અને આ છે ને કઈને મને ઓકો મળી આવે. હાથ ફેરવજે અંદર. હરખું હાથ ફેરવજે. અરે આ કે પાક ફેરાઈ જાવ.
અને ઓલો તો કરીને એમ જ કર્યા કરે કઈ કામ કરે નહીં. લે પંખો બંધ કર્યો ને તો કે પંખો કરી દે તો કર લે નાખે ના લે તું કરી એને ઓલા નીચે ઓલું બોક્સ હશે કોડિયાનું ન થાવતો ધૂપ. ચાલો હવે આપણું કામ શરૂ. આપણે ડુંગળી ધોવાઈને આવી ગઈ છે. લાવો શેઠજી, હવે આવું કામ મને હોય ઈ દર રવિવાર દાદા આમ કરીએ ખોલવાનું, પછી ડુંગળી લેવાની, હવે તો ગણપતિ ની ડુંગળી મૂકવાની, શેઠે મારવા આમ મારવાનું એટલે ડુંગળી કપાઈ ગઈ. હાલો બીજી મૂકો. નેક્સ્ટ નેક્સ્ટ આવી જાય આગળ. હાથનો આવી જાય ઓલાનો ભવ્યનો. આગળ જા, ઓ આગળ જા. આમ જો, આમ જો, નો તો ઈજી ને આમ હોય. ને મૂકો. હાલો નેક્સ્ટ. આ નેક્સ્ટ મારો એ હરકે મૂકી નથી એટલે અમારો હરખું રાખજે અને કરને ઓલું કરે સાઈડમાં આને પેલા અમારો ખાનદાની ધંધો છે. ખાંડાનો ટોળો સાઈડમાં નકર નહીં થાય. આ કોર ઉપર હોય ને બધું સાઈડમાં લઈ દેવાનું. હાથે કરી લે. હાથે કલ્લે વાળા તોડી નાખશો તમે બે થઈ. નવું લઈ આવે નવું તો તમારે શું નથી લેવું, એક નવી માઈ લેવી છે પણ કોઈ આવતી નથી. બરાબર ભવ્યને આવડી ગયું. આવડું હતું આવડી કોને મળે બધું ધીરે ધીરે શીખવાડી જ દેવાનું છે મારે. બધું ધીરે ધીરે શીખવાડી દેવું છે. ભાખરી કરતા કોના ભાઈ કરતા આ દીકરા બે ને કોને શું? એટલે નવી માં આ પર એમ તો હરકું નથી મારતો. નવી માં તો હજી આવવા તૈયાર હોય ને આ ઘણી. નવી માં આવે તો તમે ખરી કઈ અહીંયા. મૂકો ને હું કે જોઈ એક આવે હું જોઉં. ટાટિયા ફરી નહીં જતા હોય નવી માના. ફરી શું છે તને ત્રણ જણા થઈને તું એકલી, હું મારો છોકરો ને નવી માં. નવી માં બાપ દીકરા ટાટિયો ઘરમાં ન પણ નવી માં આવે કેટલા અહીંયા. અમે હું આયા કાલે વેચલ ભાઈ નવી માં લાવી છે આઈફોન વાળી આઈફોન વાળી. ઓકે આરાધ્યા, આઈફોન વાળી. વાળી આવે તો આઈફોન ગોતી જાય. મૂડા કાઢે. પપ્પુ લગાઈ દે કે તમે બાપ દીકરો જાવ કરે મૂડા કાઢે. પપુડા કાઢે. પેલા હલકું બોલતા શીખે ને બોલતા આવડે જ છે. અમે આજે બનાવીએ છીએ મિસલ પાવ. હે બની ગયો ને શિષ્ય બાબા કે ઘરને કામ કરાવવા પાવ ઘરને કામ કરાવે પાઉં. ઓ હે આ તો બાહુબલી નીકળો આરાધ્યા. ઓહો તમે બે ઓહો હો જોજો ખાલી. અરે આંગળી થોડી જોજો ને ખાલી. એક ઓહો તૂટી ગયો છો ને મારી મારી અભી તોડી નથી નાખવાનું, ઈ મારે લેવા દેવાનું. એ નવું હાલો તો. ગાંડી લઈ ને થોડી વાર પેલા થોડી વાર પેલા જ કીધું હમણાં મેં નવું લઈ આવું છું નો ભાઈ આ તો નાખે એટલે તને ભાઈ એ માં કેવી લાવવાની નવી? આઈફોન વાળી એટલે એની આલે લઈ આવું છું મારે હા આઈફોન વાળી લઈ આવવાની છે ભાઈ. પડી ની જાતી હોય. પાણી તો બતાય પેલા એમાં ભાઈ આઈફોન કયો હોય પાછો? ઈ તો કે કઈ સિરીઝ કે 12 13 14 15? 16 ઓહો તો નવી મારે તો લઈને તો ચીગા સીધી 16 જ હો. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना પેલા મીઠા મીઠા મસ્કાવાની ચીગા ભાઈ ડુંગળી સુધારી, હવે મીઠા મીઠા મસ્કાવાની ઓલાને છે ને આ બિહાર દીધો મરચા સુધારવા. મને યાદ હતું અહીંથી ને પછી નીચે હવે જો બધું કર્યું મેં ડુંગળી સુટાઈ હાથ લાલ થઈ ગયા રો હવે હું લેવા મોકલો? સાઈસ બરાબર આજો મરસા તો જાય જાવ મરચા સુધારાઈ ગયા. લઈ આવું આ બસ ઈ લઈ જાઓ. શરૂઆત ક્યાંથી કરી મરચાનું કામ આપવાની? મસ્કા મારી મસ્કા મારી. પાકીટ કેમ ગયું? અમા ગમા હું શીખા ધંધો મીઠું લાગતું હોય છે ને, કાંદા ને ડુંગળી બધું કાપી કાપીને. મજા જ આવ્યા રાખે છે અરે મહેનત નું છે એ બધું, પેલા એમ પર કામ કરે એવું. એવું છે. હા હા, એટલે હા કેવું લાગે છે શૈલેષભાઈ તમને? મસ્ત લાગે છે એકદમ ચકાસ. આવું તો દુકાને ન હોય. આવું દુકાને ન હોય. તમે કઈ વાંચતા નહીં. તમને સવાલ કરવામાં આવે તો ભાઈ તમારું કઈ કહેવાનું છે? તમારે કઈ કહેવાનું છે? લેવા દો ને પણ લેવા દ્યો ને મને ઈ. તેલ લેવા જાય નો ઉપરથી ઘા આવશે કાંઈ. એને દાદા અલગ રાખ્યો છે પ્રોગ્રામ એનો. હા પપ્પા એકલો સમોસા ખાઈ ગયા ને સમોસા માં આપ્યા નહીં પાછા. એમ કે ને સમોસા ખાઈ ગયો હો. ઈ એક તો 3 સમોસા મને મહિલા છે ખાવે, એમાં તને ક્યાંથી આપું લ્યો? લે એટલે પછી આ ક્યાંથી સારું લાગે હા. ભાઈ? હસકિયા ઉપરથી 3 ચોકલેટ ખાઈ ચવાણું કાંદા ભાજી
અને જેઠાલાલ. તો ખાઈ લઈ. અને જેઠાલાલ તો આને લોટ નહીં હોય તો બસ. આરાધ્યા તને તો બહુ નિંદર આવતી લાગે છે. તો હજી કઈ બનાવવાનો પ્રોગ્રામ બાકી છે? બપોરે રાઈસ બનાવ્યા, સાંજે મિસળ પાવ બનાવ્યા. બનાવવાનું બાકી હવે કાલથી શાક ને ફેક ખવડાવું તમે જો બરાબર. રવિવારે એક દિવસની જમાનત ઉપર છૂટી આપે, હારું ખવડાવે ને બીજે દિવસે શાક રોટલી ઈની ઈ. તો અમે વાગી ગયા છે રાતના 12 અને આજે મંદિરે ગયા, જગારે શોપિંગ કરવા ગયા, રાઈસ બનાવ્યા, મિસલ પાવ બનાવ્યા, આખો દિવસ આપનો આમ નીકળી ગયો. તો આજના બ્લોગને આપણે અહીંયા વિરામ આપીએ. આવતીકાલે ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાદેવ, ગુડ નાઇટ.